આજે તો જિંકલ સલૂનનું કામ પડતું મૂકીને બે ભાઈઓ ખપ ખપ પૂગી ગયા હરિદ્વાર પાપ ધોવા માટે. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલૂનના મિની વ્લોગમાં. તો મિત્રો એમાં સિસ્ટમ એવી થઈ ગઈ હતી કે અમારે હરિદ્વાર જવાનું અચાનક નક્કી થયું હતું અને એમાં તે કઈ હરિદ્વાર અહીંયા તો પડ્યું છે નહીં, મારા ઘરથી 1500 કિલોમીટર દૂર થાય. એમાં પછી એમાં કઈ ટ્રેનમાં નથી આવ્યા, અચાનક જવાનું નક્કી થયું એટલે હું મારી કાર લઈને હરિદ્વાર આવ્યો. નાઈ ધોઈ અને ફ્રેશ થઈને ગાડી કાઢી લીધી હોટલની બહાર. એમાં તે પાછો ડ્રાઈવર કોણ છે એ તો જોવો, હિતેશભાઈ પ્રજાપતિ હો, આપણો કલ્લેજો. ખોટું નહીં કહું મિત્રો, ઘરેથી જયારે હું હરિદ્વાર જવા નીકળ્યો ત્યારે મમ્મીએ મને પ્રેમથી કીધું બટા પાવર કેરમાં ત્યાં ટાઈટ વાહે, તારે સાલ નથી લઈ જાવી, તું સ્વેટર લેતો જા. પણ હિરેન મસાલિયા પાવર નું પડીકું હો, મેં મમ્મીને કીધું કે મારે નહીં જરૂર પડે એટલે નહીં જરૂર પડે, અને ન્યા ગયો ને એટલે મમ્મીએ કીધેલા શબ્દો મને બધાય દિલથી સાંભળ્યા હો મારા હમ. ખરેખર સ્વેટર ની બહુ યાદ આવી હો ત્યારે તો મને. ઠીક, હવે જે થવાનું તો એ થઈ ગયું, હવે ભૂલવામાં ફાયદો છે, બરોબર ને મિત્રો? વાત તો સહી. અને સૌથી પહેલા મિત્રો ન્યા પોગીને મસ્ત મજાના ગંગા મૈયાના દર્શન કર્યા અને મસ્ત મીઠી મીઠી તડકી લીધી. અને જે મારા મિત્રો અને જે મારા ફેન લોકો છે એ હરિદ્વાર ગયા છે અને ખબર જ છે કે આ જે વચમાં ટાવર છે એ શું કામનો છે, જરા કોમેન્ટમાં કહી દો ને. હજી તો હરખા સુરત દાતે નહોતું ગયા, આ બે બેહી ગયા બાપુ પાસે ગાંજો પીવા. માણસોને કઈ મિત્રો કામ ધંધો જ નથી, બાપુ ભાડા નથી ને ગાંજો માંગ્યો નથી. અને એમાંય તે અમારા ગાઈડ તરીકે અમારી યારે અમારા હિતેશભાઈ પ્રજાપતિ આવી ગયા હતા, જેને કાંઈ ખબર નહોતી પડતી કે ક્યાં હું આવેલું છે ને ક્યાં હું નહીં. હું એને કહું છું કે એટલા ત્યાં નથી જવાનું, તોય ગદનો પાછો તો વળતો જ નથી. મને એમ જ કહે કે ના હીરે આપણે જે આવ્યા બરોબર જ છે, એ લોકો ખોટા વહી ગયા. અને પછી છેલ્લે ખબર પડી કે અમારા હિતેશભાઈ દયાથી અમે હા ઊંધા વહી ગયા હતા. તોય ગદનો ઈ પાછો તો પડતો જ નથી. ઈ મને એમ જ કહે છે કે મેપ ની ભૂલ હતી, આપણી ભૂલ નથી. પછી તો મિત્રો હું આ ઘાટ થી આ ઘાટ એમને રખડતો હતો, ત્યાં હું એક મંજીરા વાળો ભાળી ગયો. ગદના બહુ મસ્ત મંજીરા વગાડતો હતો, એટલે મેં કીધું લાઈને નવરા પેડા ભાવ તાલતો કરી, કદાચ ભાવમાં આવતું હોય લઈ લે, આપણે વગાડવા થયા પેડા પેડા. અને એમાં મેં ડાયો થઈને એને ભાવ પૂછ્યો તો મને કે 700 રૂપિયા. મેં કીધું એ ભાઈ 700 રૂપિયામાં અમારે એ બાજુ આખો ડંકો આવી જાય ભાઈ. પછી તો મંજીરા વાળાને મૂકો પડતો અને મને લાગ્યો તડકો અને પછી લાગી ભૂખ. क्या बात है सर, क्या बात है सર. કેમ પણ હાલું એમ શું ને સ્ટેન્ડ અપ કોમેડીમાં, જરાક કોમેન્ટમાં કહી દો ને હાલું કે ન હાલું. અને માંડ અડધી પોણી કલાક રેખડા બાંધી એક ઝાલ મૂરી વાળો મને મળ્યો. ઝાલ મૂડી કે ઝાલ મૂરી શું કહેવાય મને ખબર નથી, પણ એ મળી ગયો ને મને. અને એમાંય તે ભાઈને ગદનું મારે કહેતા કહેવાય ગયું કે ભૈયા થોડી તીખી રખના, મીઠી આમ નહીં ખાતા. અને એ ભાઈ કે ઠીક હે ભૈયા કોઈ બાત નહીં. અને એને ગદના 5 થી 6 મરચી નાખી છે અંદર. અને ભાઈ આમ જો મોઢાની અંદર ફૂટબોલ રમાતો હતો મરચી નું, આમ જોઈ લે. અને એ તીખી ઝાલ મૂરી ખાધા પછી અડધું શરીર મારું કામ કરતું બંધ થઈ ગયું હતું, જાણે પેરાલિસિસ નો આંચકો નો આવ્યો એવું થઈ ગયું હતું. અને પછી તો બધું કામકાજ પતાવીને બે ભાઈઓ પોગી ગયા ગંગા માતા પાસે. અને પછી તો બે ભાઈઓ થઈને હાથે હાથ જન્મના પાપ બે ફાર્મ ધોઈ નાખ્યા. અને જો મિત્રો તમારે હરિદ્વાર વાળો ફૂલ વિડીયો જોવો હોય તો વયો જો અમારી યુટ્યુબ ચેનલમાં, હું તમને 1 થી 2 દિવસમાં અવેલેબલ કરાવી દઈશ ને હારવાર સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલતા નહીં. પછી તો મિત્રો પાપ ધોઈને એમ થયું કે લાઈન થોડું પુણ્યનું કામે કરી નાખી હારવાર. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને